મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. તો હવે ફાઇનલ 11 વાગી જશે, અમારે જાવ છે ઘેર. તૈયારી થઈ ગઈ બધી? એ જેની પેર એકચ્યુઅલીમાં વાહ ભાઈ વાહ, વેરી વેરી ફાઇન. જઈ જ્યા આ લુકમાં કાલે અમારા ઘરના હતા, આજે તમે કોરા ડ્રેસમાં આવી ગયા અને એ પેલા મેરેજ ડ્રેસમાં આવી ગયા છો. તમે હાલ મેરેજ ડ્રેસમાં હતા? અરે બબડી એ તો એ લાયા ઓલો કોટ આવે ને આજમી પહેરે એવો. ફાઇનલી નવું સેટ લાયા. તાર બોલ જેટલી દઈ તારા માટે. એ રંબા રંબાના પતિ ઝુંપા રંબો હા તો રંબાની પણ બીજી આવી છે કંભા, જગદંબા અને રંભા. તે આપણે જવાનું તો રોટલા કરવા માંડી હતા. હવે તે હું તો તૈયાર જ છું. જો મારે તો બાઇક ને થેલા હેલા ટાંગવા પડે. હા પણ એક ખાઈને જોઈએ હવે આપણે અપસા કઈ નથી કરવાનું. હા તો હવે ખાતા છે એટલે વાર લોટ બંધી ગયો. ખાઈ ખાઈને ગાઈસ નીકળી જવાનું છે. સોડો તું તો રોટલા બનાવે છે એમ? એક કાથી ખાઈને બેહે. હા હા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે તો દાદર. પાણી છે એટલે પાણી પીવા માટે. આ બાજુમાં દિશુબેન પાસે, આ બાજુ દિશુની મમ્મી છે. આ છે આપણું બાઇક, આ છે મિત્રો હાથનપુર જવા માટેનો હાઈવે. તો ફાઇનલી મિત્રો તરફ પહોંચા ઢોરે છે, પહોંચી ગયા દાદર. તો ફાઇનલ મિત્રો જઈને મળીએ આગળ કે ક્યાં આપણે સ્ટોપેજ કરીએ છીએ. હવે મિત્રો આપણે પાછા આવી જશે ઘેર. દિશુની મમ્મી કચરા વાળાને કરીને છે ચાલુ. આપણે ચોખા પચાસ ઘેર આવ્યા છે. આ બાજુમાં દિશુની મમ્મી વારી છે કચરો. પેલો રૂમ સાફ કરી નાખ્યો છે. અપામાં વેગભાઈની ગાડી પડી જ છે. આ છે અમારા વેગભાઈની ગાડી મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે આપણે એને કાંઈ ઘરના બ્લોક આવશે. આટલા દાડા આપણે આવતા ક્ષેત્રના બ્લોક તો આજથી હવે થઈ જશે ઘર બ્લોક. ચાલો મિત્રો, ચલો હવે આગળ જોઈએ કે શું કરે છે એમાં દિશુની મમ્મી. ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે અત્યારે કામમાંથી, એટલે કે આવી છે આપણું કામ ચાલુ. અને આપણે સંડાસ બાથરૂમનું કામ કરવાનું થશે. અને આ છે મિત્રો રૂમને તળિયું પણ કરવાનું થશે મિત્રો. તો ફટાફટ માપ લઈએ, માપ લઈને પછી જોઈએ. કાલથી લગભગ કામ કરવાનું ચાલુ થઈ જશે અહીં કને આપણે. આ છે મિત્રો રૂમ. તો ફાઇનલી મિત્રો હવે આપણે કામના અને ફેમિલી બ્લોગ આવતા રહેશે. તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે આપણા ગામમાં સાતુનમાં. વધારા હતા આપણે ત્યાં. આ છે મિત્રો રાધનપુર જવા માટેનો રસ્તો એટલે કે હાઈવે. આ છે મિત્રો ગામનું ગુંદરું, જે આગળ આપણે બ્લોગમાં ઘણી વાર બતાવેલું છે ને આજે પણ બતાવીએ. આ છે વેરાઈ માતાનું મંદિર, સામે છે ગેટ, આ છે શંકર ભગવાનનું મંદિર. તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી જઈએ આપણા ઘેરને. આજે થઈ ગયું છે ખાવાનું તૈયાર. મસ્ત છે ભરેલા રીંગણની સબ્જી, હા આમ કરતા. અને બાજુ છે ઘઉંના રોટલા. આ છે છાશની થેલી ને ઓલી પણ છે છાશ. ચાલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ, કારણ કે આપણે ઘણા દિવસે આજ આવ્યા છે ઘેર. 6-7 દાડા થઈ ગયા આજ તો. અરે જાય તો ના જ કહેવાય ને. ઓલા મંગળવાર આપણે 4 વાગે પહોંચ્યા તો 4 વાગે આવી પહોંચ્યા 5 વાગે. અઠવાડિયું થયું એમ ને. ઘડીકમાં અઠવાડિયું જતું રહ્યું ખબર ના પડે. એ તો હજી તમારે ચાલતું જ હોય, ચૂલો હરગ્યો ના હોય. ખેતરનું કામ હોય પણ ખાવા તો વહેલું કરવાનું થાય. હું તો મોડું ખાવામાં મજા આવે, ભૂખ તો ના લાગે. તો ફાઇનલી મિત્રો જો અમારા દિશુને વારું બીજું કંઈ હોઈ ગયા છે. આ બાજુ છે વિવેકભાઈ, આ બાજુ અમારા દિશુબેન ઊંઝ્યા છે. કામ તો અહીંયા મોડા ઊંઘતા તો 8 ના હોય ને તમે સુઈ જાઓ. હે શું ખાઈ પીને સુઈ જવાનું હોય. આપણે ગાઈસ ખાવા થોડા ફોફા. તો આ બાજુ લાવ્યા છે આપણે અહીંયાથી ફોફા દિશુમાં મનતાથી, એટલે કે મગફળી. આટલી મગફળી લાવ્યા છે મિત્રો. તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મળશું નેક્સ્ટ વિડીયો સંગાથે.
ત્યાં જય માતા બાય બાય ટેક કેર.